નમસ્કાર, સમાચારમાં તમારું સ્વાગત છે। મહીસાગર જિલ્લામાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજીની ટીમે ગેરકાયદેસર હથિયાર અને જીવતા કારતૂસ સાથે એક કિસમને ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી દોડાને બાતમી મળી હતી કે બાલાસિનોર તાલુકાના કંથરજીના મોવાડા ગામે રહેતો મનીષ જગદીશભાઈ મહેરા પોતાની સફેદ કલરની ટાટા હેરિયર ગાડીમાં અમદાવાદથી બાલાસિનોર તરફ હથિયાર લઈને આવી રહ્યો છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાલાસિનોર ગ્રીનવર્લ્ડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને જીજે 13AR 4455 નંબરની ગાડીને કોર્ડન કરી લીધી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તલ, 5 જીવતા કારતૂસ અને 5 અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે ગાડી સહિત કુલ ₹15,45,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપી મનીષ કમલેશભાઈ ઉર્ફે જગદીશભાઈ મહેરા સામે આર્મ એક્ટ કલમ અને જીપી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ દર્શક મિત્રો, આરોપીનો ગુનાહિત ઇતિહાસ એટલો લાંબો છે કે જાણીને તમે પણ ચોંકી જશો। આ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેની સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ચાલો એક નજર કરીએ તેના ગુનાહિત ભૂતકાળ પર। કઠલાલ પોલીસ સ્ટેશનમાં દારૂબંધી, પ્રોહિબિશન અને મારામારી તેમજ ધમકીના કુલ 4 ગુના નોંધાય છે। ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટના 5 અલગ અલગ ગુના દાખલ થયેલા છે। બાલાસિનોર અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ઉપરાંત હત્યાનો પ્રયાસ, મારામારી જેવા ગંભીર કુલ 3 ગુના દાખલ થયેલા છે। તેમજ ચકલાસી પોલીસ સ્ટેશન, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, ડાકોર પોલીસ સ્ટેશન, ખંભોળજ પોલીસ સ્ટેશન, સિવલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનાઓ નોંધાયેલ છે। લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીનો ગુનો નોંધાયેલ છે। આવા રીઢા અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારને પકડી પાડીને મહીસાગર એસઓજીની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો આપણી ચેનલ અડીખમ ગુજરાત। નમસ્કાર। ગઈકાલના રોજ એસઓજીને એક ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે બાલાસિનોર ટાઉન વિસ્તારમાં ગ્રીનવર્લ્ડ 4 રસ્તા પાસે અમદાવાદ તરફથી એક હેરિયર ગાડી આવી રહેલ હતી। આ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલ હતા। સાથોસાથ આ ગાડીમાંથી 5 મોબાઈલ પણ મળી આવેલ હતા। આ ગાડીના ચાલક કંથરજીના મોવાડા ગામના મનીષ મહેરા નામનો વ્યક્તિ છે। આ વ્યક્તિ લિસ્ટેડ બુટલેગર છે। સાથોસાથ આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ વિરુદ્ધ ટોટલ 18 ગુનાઓ દાખલ થયા છે। એમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો ગુનો પણ સામેલ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લઈને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને સાથે આગળની તપાસ ચાલુ છે।